પુરુષોત્તમ માસને હું આવકારું છું, એને અવારનવાર લઉં છું. જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસ જીવનને મળેલું વધારાનું સમયદાન આધ્યાત્મિક અને માનસિક દ્રષ્ટિએ જોઈએ. પુરુષોત્તમ માસ, જેને આપણે અધિક માસ તરીકે ઓળખીએ છીએ, માત્ર પંચાંગનો ગણિતીય સુધારો નથી. એ તો ઈશ્વર તરફથી મળેલો એક વધારાનો અવકાશ છે. ખુદની અંદર ઉતરીને જીવનના મૂળને સ્પર્શ કરવાનો સમય. આ માસ આપણને યાદ અપાવે છે કે જેમ બ્રહ્માંડમાં સમતુલા જાળવવા માટે એક વધારાનો મહિનો આપવામાં આવે છે, તેમ આપણા જીવનમાં પણ ઘણી વખત એક નાનું વધારાનું ક્ષણ બધું જ બદલી શકે છે. 5 મિનિટ નાનો સમય પણ મોટો ફેરફાર. આ પુરુષોત્તમ માસ એ જ્યારે એમને નામ નહોતું મળતું ત્યારે એ લોકોને થતું હતું કે અમારો મહિમા ઓછો થઈ ગયો, અમારી કિંમત ઓછી થઈ છે. તો જાય છે બધા વિષ્ણુ ભગવાન પાસે અને આજીજી કરે છે કે પ્રભુ, તમે અમને નામ તો આપો અમારા માસનું, અમારી ગુણવત્તા વધારો, અમારી વેલ્યુ વધારો. ત્યારે ભગવાનને ખૂબ ગમી ગયું કે ખરેખર જ્યારે વિષાદ આવે અને મારી પાસે આવે તો એ વિષાદનો યોગ જ થઈ જાય. જેમ અર્જુનને વિષાદ જાગ્યો તો એ પ્રભુ પાસે ગયો, તો એ વિષાદનો યોગ, ગીતાનો અધ્યાય જ વિષાદ યોગથી શરૂ થાય છે. તો આપણે પણ આ માસ પાસેથી એટલું તો શીખવું જ જોઈએ કે જ્યારે પણ જીવનમાં વિષાદ પ્રકટશે પ્રભુ, ત્યારે હું તારું શરણું લઈશ, કારણ કે મને વિષાદને રોગ નથી રાખવો, વિષાદને મારે યોગ બનાવી દેવું છે. એટલે આ પુરુષોત્તમ નામ, પ્રભુએ જ પુરુષોત્તમ નામ આપ્યું કે જે નામમાં જ આપણી એટલી બધી સંસ્કૃતિ છે. હવે આપણી સંસ્કૃતિમાં બધા ઉત્સવો આપણે ઉજવીએ છીએ, પણ દરેક ઉત્સવ ધાર્મિકતા તરફ છે. દરેક પ્રભુની જયંતિ ઉજવીએ છીએ, પણ આટલા સર્વ ઉત્સવમાં 2 જ ઉત્સવ એવા છે જે આપણને આત્મા તરફ લઈ જાય, આત્માની ક્રાંતિ કરાવે, આત્માની જાગૃતિ કરાવે. એ કયા? તો એક તો પુરુષોત્તમ માસ જે 3 વર્ષે આવે, અને એક દર વર્ષે શ્રાદ્ધ પક્ષના દિવસો. આ જે શ્રાદ્ધ પક્ષના દિવસો છે ને, એ ધર્મની ક્રિયા તરફના છે જ નહીં. એ માત્ર આપણને આત્માની ક્રિયા તરફ જ લઈ જાય છે. આપણને જાગૃત કરાવે છે કે હું કોણ અને મારે પણ આ દેહ છોડીને જવાનું છે. એ શ્રાદ્ધના દિવસો આપણે મૃત્યુને ખીલવા દઈએ છીએ જીવનના બાગમાં. અને શ્રાદ્ધના દિવસોમાં એટલે જ આપણને કહેવામાં આવે છે કે કોઈ સંસારની ક્રિયા ન કરો, કારણ કે આ જ 15 દિવસ છે જ્યાં આપણે આપણું જીવનને, મૃત્યુને મધ્યમાં રાખીને ગોઠવી શકીએ છીએ. એટલે દાન, જપ, તપ, પ્રાર્થના, સેવા, આ બધું શ્રાદ્ધમાં કરવામાં આવે છે. તો આ આપણી સંસ્કૃતિમાં જે આ ઉત્સવ છે અધિક માસ, એ પણ આપણને આત્માની જાગૃતિ તરફ જ લઈ જાય છે. હવે આ પુરુષોત્તમ માસનો નામના મહિમા જ જોઈએ આપણે તો આપણને કેટલી ગહેરાઈ સમજાવે છે પ્રભુ. કે પ્રભુ પોતે જ કહે છે, સદાએ શેષ શૈયા પર શયન કરનાર છું હું, છતાં હું શાંતાકારમ છું. સદાએ શેષ શૈયા પર શયન કરનાર હું પ્રભુ, સદાએ શાંતાકારમ છું. આ સૌથી શ્રેષ્ઠ જીવનની આધ્યાત્મિક સાધના છે. કોઈપણ પ્રતિકૂળતામાં, સંજોગમાં આપણે શાંત આકારે જો આપણે જીવનને પસાર કરી શકીએ, જીવનનો ઘાટ ઘોંઘાટ વગર ઉતરી શકીએ, તો આપણને આ પુરુષોત્તમ માસ, એમ આપણે કહી શકીએ કે પ્રભુ મને આ માસ ખરેખર ફળી ગયો. નો પ્રતિક્રિયા, માત્ર પ્રતિભાવ, નો રિએક્શન્સ, ઓનલી સેલિબ્રેશન્સ. તો આ જે પુરુષોત્તમ માસ છે ને, એ આત્મા સાથેનો સંવાદ કરવાનો છે. રોજ સવારે જાત સાથે બેસવાનો છે. હું કોણ છું, ક્યાંથી આવી, શું મારું છે, ભીતરમાં શું ચાલી રહ્યું છે. તો એનો જવાબ આપણે જ આપવાનો છે સમજણ કેળવ્યા પછી કે હું આત્મા છું, હેમાના શરીરમાં બિરાજમાન છું. હું આત્મા છું, હેમાના દેહમાં બિરાજમાન છું. હું આત્મા, હેમાના શરીરની માલિક છું. હું જ આત્મા, હેમાના શરીરને ચલાવનારી એક એનર્જી છું. આ હું આત્માની ઓળખ, આઈ એમ, એ બહુ જ આપણે
પાકું કરવાની જરૂર છે આ અધિક માસમાં, કારણ કે એક અધિક માસ અને એક શ્રાદ્ધના દિવસોમાં જ આપણી આત્માની જાગૃતિ વધારે ખીલવી શકીએ છીએ. ફરીથી, હું આત્મા હેમાના દેહમાં બિરાજમાન છું. હું આત્મા હેમાના શરીરને ચલાવું છું. હું જ આત્મા ચલાવનારી શક્તિ છું, એનર્જી છું. તો હું આત્માની ઓળખ એટલે આઈ એમ. નાઉ આઈ એમ ઇઝ એન સોલ. તો હું હેમાના શરીરમાં રહું છું. તો આઈ એમ પ્લેઇંગ ઓલ ધ રોલ્સ. આઈ એમ અ સોલ બટ પ્લેઇંગ ઓલ ધ રોલ્સ થ્રુ આઉટ ધ ડે, થ્રુ આઉટ ધ લાઈફ. મારું જીવન દરેક પ્રવૃત્તિમાં સંકળાયેલું છે. હું દરેક રોલ નિષ્ઠાથી જીવનને જીવી રહી છું. માં છું, બહેન છું, પત્ની છું, દીકરી છું, પ્રોફેસર છું, ફ્રેન્ડ. કેટલા બધા રોલ આપણે ભજીએ છીએ, પણ કમનસીબ આપણે જ્યારે આત્માનો પાઠ પાકો નથી થતો ને, હું કોણ છું જે ભૂલી જઈએ ને, જ્યારે આપણે રોલમાં એટલા બધા ગોઠવાઈ જઈએ, એટલા બધા મસ્ત થઈ જઈએ, એટલા બધા ખોવાઈ જઈએ કે આપણે આપણું પોતાનું સ્વરૂપ તો ભૂલી જ જઈએ છીએ અને રૂપમાં બિઝી થઈ જઈએ છીએ. એટલે પુરુષોત્તમ માસ એક એવો સમય આપણને પ્રભુએ આપ્યો છે કે જ્યાં આપણે આપણી જ ઓળખને પાકી કરવાની છે. માટે જ આપણી સંસ્કૃતિમાં મેડિટેશનને કેટલો બધો મહિમા આપ્યો છે. મેડિટેશન એટલે હું જે સમજીશ એ પ્રમાણે કહું છું કે કમ બેક ટુ યોર પ્યોર સેલ્ફ. આપણે ખબર છે ને, દિવસે પણ અમસ્તા બી દેહ ધર્મથી બી જ્યારે બહુ જ કામ કરીએ, બહુ જ બધી જવાબદારી નિભાવીએ, બધું જ કરીએ અને થાકી જાય ત્યારે આપણે છેલ્લે શું કહીએ કે બસ હવે ઘરે જઈએ. એવી જ રીતે મેડિટેશન આપણું આત્માનું રિવિઝન છે. કમ બેક ટુ યોર પ્યોર સોલ, કમ બેક ટુ યોર પ્યોર હોમ, કમ બેક ટુ યોર પીસ સેન્ટર. બધી જ પ્રવૃત્તિ કરો, બધું જ કરો, પણ રોજ સવારે 5 મિનિટ તો યાદ કરો કે હું કોણ છું. આઈ એમ અ સોલ પ્લેઇંગ રોલ્સ વિથ ધ ગોલ્સ. આ એક મોટામાં મોટું પુરુષોત્તમ માસમાં આપણે આપણું પાક્કું કરવાનું છે. હવે આ 5 મિનિટનો જે આપણને સમય મળ્યો છે, એ 5 મિનિટ આપણને શું સંકેત આપે છે કે વિદ્યાર્થી પરીક્ષામાં 5 મિનિટની એને જો વધારે મળે તો તે કદાચ એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂરો કરી શકે, એક ભૂલ સુધારી શકે, આખું પરિણામ બદલાવી શકે. એ જ રીતે જીવનમાં પણ આ 5 મિનિટ જો આપણને ઘણી વખત મળી જાય ને તો લાઈફ ગેમ ચેન્જર બની જાય. ગુસ્સો આવે ત્યારે 5 મિનિટ થંભી જવું સંબંધ બચાવી શકે છે. પ્રાર્થના માટે 5 મિનિટ કાઢીએ તો મન સ્થિર બની શકે છે. પોતાને વિચારોને નિહાળવા માટે જો 5 મિનિટ કરીએ તો આત્મજાગૃતિ તરફ લઈ જઈ શકે. આ નાના વિરામો મનના તોફાનોને શાંત કરે છે. સાયકોલોજી તો કહે છે કે જ્યારે આપણી થોડી ક્ષણો જો થંભી જઈએ ને ત્યારે આપણું રિએક્ટિવ માઇન્ડ ધીમું પડી જ જાય અને રિસ્પોન્સિવ માઇન્ડ સક્રિય થાય. એટલે આપણે પ્રતિક્રિયા આપતા નથી પણ સમજપૂર્વક પ્રતિસાદ આપી શકીએ છીએ. હવે પુરુષોત્તમ માસ એટલે આત્મા સાથેનો સંવાદ. આ માસમાં કરાતી પ્રાર્થના, જપ, તપ, સેવા આ બધાનો મૂળ હેતુ આત્મા સાથેનો સંવાદ છે. તો એક બહુ સુંદર એક્ઝામ્પલ છે કે એક જંગલમાં કાચબો રહેતો, પોપટ રહેતો, સસલું રહેતું અને ખિસકોલી રહેતી. રોજ સવારે 4 જણ મળે જંગલમાં. કાચબો એની ધીમી ગતિ આવતું હોય, આ બધા તો પહોંચી જાય. એટલે એ લોકો આવે ને કાચબો એટલે કમેન્ટ્સ કરે કે પહેલાં તો પોપટ એને પૂછે છે કે કેટલી ધીમી ગતિ છે, તું ક્યારે પહોંચશે ને ક્યારે અમારી સાથે આવશે ને ક્યારે તું દોડશે ને મજા કરશે. ખિસકોલી પણ સેમ પૂછે છે કે ક્યારે તારી આ ગતિમાંથી તું બહાર આવીશ, ક્યારે તું પહોંચીશ. પોપટ બી એમ કહે છે. ત્યારે બધાનું સાંભળીને સસલું શું કહે છે કાચબાને કે તું કેમ સહન કરે છે, તું કેમ જવાબ નથી આપતો એ લોકોને. ત્યારે કાચબો બહુ સુંદર જવાબ આપે છે કે જે આપણી મનુષ્ય જાતિ માટેનો એક બહુ ઉપકારક જવાબ છે કે મને કોઈ ઉતાવળ જ નથી જવાબ આપવાની. હું તો મારામાં મસ્ત છું, મારી મોજમાં. હું તમારી સાથે આ જંગલમાં આવતા પહેલાં, મારી જીવનની દિનચર્યા શરૂ થતાં પહેલાં હું રોજ સવારે મારી ખુદની સાથે આત્મસંવાદ કરું છું. એ આત્મસંવાદમાં હું ખુદને જ કહું છું કે મારી પાસે જે ઢાલ છે અને મારી પાસે જે ધીરજ છે એ અનમોલ છે, એ કોઈ પાસે નથી. તો આઈ ફીલ આઈ એમ ધ બેસ્ટ.
આ મારા મનમાં એટલું બધું વેલિડેશન હું પાક્કું કરીને તમને લોકોને મળવા આવું છું. મારું મન એટલું બધું સંતોષી છે, પૂર્ણ છે કે જે મારી પાસે છે એ શ્રેષ્ઠ છે. તો કાચબાને જો કોઈનું વેલિડેશનની જરૂર નથી તો આપણે તો મેડિટેશનમાં કેટલું વેલિડેશન કરી શકીએ કે હું આત્મા પીસફુલ છું, પાવરફુલ છું, બ્લિસફુલ છું, લવફુલ છું. જે આપણને આપણું સ્વરૂપ જોઈતું હોય એ રોજ આપણે આપણી જાતને સવારે રિવાઇઝ કરીએ તો આપણે પણ જો આપણો સોલ આત્મા મજબૂત થઈ ગયો ને બલવાન, તો એ આત્માને બધા રોલમાં જવાનું બહુ સહેલું છે. કોઈ રોલમાં પછી આપણને તકલીફ ના લાગે, કારણ કે હું આત્મા જ વેલિડેશન કરીને આવી છું કે હું જો છે, હું જે પણ કંઈ છું એ હું શ્રેષ્ઠ સ્વરૂપમાં છું. તો આ છે આત્મા સાથેનો સંવાદ. જેનો સંવાદ પોતાની રીતે દ્રઢ હોય ને એ આત્માને ક્યારે પણ પછી જીવનમાં કોઈની વેલિડેશન કે કોઈ પ્રકારનું તકલીફો ઉગતી નથી. હવે આપણે વિચાર કરીએ કે આ જે બધા પ્રશ્નોના જવાબ છે ને એ બહાર નહીં મળે આપણને. પુરુષોત્તમ માસ અંદર જવાની યાત્રા જ છે, અંદરનું મૌન સાધવાની જ યાત્રા છે, મનથી આત્મા તરફ જવાની જ યાત્રા છે. આ માસને છે ને આપણે મનનું ડિટોક્સ પણ કહી શકીએ. જેમ શરીરને શુદ્ધ કરવા ઉપવાસ કરીએ છીએ ને, એમ મનને શુદ્ધ કરવા માટે નકારાત્મક વિચારોથી ઉપવાસ કરવો. શું ખાવું એ વિચાર કરવા કરતાં શું વિચારવું એ બહુ જ મોટી વસ્તુ છે. અહંકારથી દૂર રહીશ, ક્ષમાને કૃતજ્ઞાનથી હું વિકસાવીશ મારું જીવન. જ્યારે આપણે સતત સત્વિચારોનું રેકોર્ડિંગ કરીએ ને, ત્યારે આપણા જીવનમાં ચોક્કસ રીપ્રોગ્રામિંગ શરૂ થઈ જાય, રીડિફાઇનિંગ શરૂ થઈ જાય. સંબંધોમાં એક થોડીક વધારાની ક્ષણ આવે ને તો સંબંધો તૂટતા બચી જાય. કેમ બચી જાય? કારણ કે આપણે સમય ન આપ્યો હોય, પણ જો 5 મિનિટનો સમય વધારે મળે ને તો એ સંબંધ સચવાઈ જાય. એક વધારાની ક્ષણ સાંભળવા માટે, સમજવા માટે, માફી માંગવા માટે આખું જીવન બદલી શકે એની માટે ઇનફ છે. એ ગેમ ચેન્જર છે. તો પુરુષોત્તમ માસ આપણા અંદરના શ્રેષ્ઠ સ્વરૂપને પ્રકટ કરાવે છે. આપણા અંદરમાં રહેલું શ્રેષ્ઠ પવિત્ર દિવ્ય સ્વરૂપ પ્રકટ કરવાનું છે. એની માટે આપણે રોજ 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ મૌનમાં બેસવું જોઈએ. પોતાને નિહાળવું જોઈએ. ઈશ્વર સાથે જોડાવવું જોઈએ. ઈશ્વર સાથે જોડાવા માટેની એક બહુ મોટી પ્રક્રિયા દ્રઢ કરવાની છે કે આપણામાં એટલી, જેમ આપણે હું આત્મા છું એ શ્રદ્ધા નિશ્ચિત થઈ જાય, હું આત્મા છું એ આપણી બિલીફ સિસ્ટમમાં આવી જાય ને, ત્યારે આ પણ એક શ્રદ્ધા બિલીફ સિસ્ટમમાં દ્રઢ કરવાની છે કે પ્રભુ મારા જીવનમાં કેટલા પણ ઉતાર ચઢાવ આવશે, મારી જીવનની નવ કેટલી પણ ડગમગશે પ્રભુ, કેટલા પણ ટર્બ્યુલન્સ આવશે પ્રભુ, મને ખબર છે કે આ જીવન છે ને એને પણ ભવસાગર કહેવામાં આવ્યું છે. ભવસાગર કેમ કહેવામાં આવ્યું છે? કારણ કે સાગરનો એક કિનારો આપણને ખબર છે, પણ બીજો કિનારો અજ્ઞાત છે, આપણને નથી ખબર. એવી જ રીતે આપણો મનુષ્ય જન્મ, આપણને આપણો જન્મદિવસ ખબર છે, પણ આપણને આપણી જવાની તારીખ નથી ખબર. તો આ ભવસાગરને પાર કરવા માટે આપણે બહુ સરસ દાદાનું ભજન છે કે સંસાર સાગર છે એકલે તરાઈના, ઈશની સહાય વિના તો પાર ઉતરાય જ નહીં. તો આ શ્રદ્ધા દ્રઢ કરવાની છે કે પ્રભુ મારા જીવનમાં કેટલા બી ઉતાર ચઢાવ આવશે, કેટલા બી ટર્બ્યુલન્સ આવશે, કેટલા બી વાવાઝોડા આવશે, પણ મારી નાવ ડૂબશે નહીં એ મને ખૂબ શ્રદ્ધા છે. કેમ? કારણ કે મારી સાથે તું છે, મારી નાવમાં તું બેઠો છે પ્રભુ. પ્રભુ નાવમાં બેઠો હોય ને ત્યારે તકલીફો ના આવે એ તો તદ્દન ખોટી માન્યતા છે. જેમ સૂર્ય ઉદયમાં ક્યારેય કોઈ રોકી ન શકે, એમ કર્મના ઉદય ક્યારેય કોઈ રોકી નથી શકતું. પણ કર્મના ઉદય ભલે આવે પ્રભુ, પણ મારી શ્રદ્ધા અડક રાખવી છે કે પ્રભુ મારી સાથે છે. ભલે આવે વાવાઝોડા, ભલે આવે તકલીફો, પણ મારી શ્રદ્ધા એટલી મજબૂત છે કે પ્રભુ મારી સાથે છે, મારી નાવમાં છે, મારી નાવ ડૂબશે નહીં. જેમ આપણે ખબર છે ને, કોઈ છત્રીનો ખરીદી કરવા જઈએ ને ત્યારે શોપકીપર આપણને એના વખાણ કરે, એના કપડાના, એનું ડ્યુરેબિલિટી, પછી એનું રક્ષા કેટલી આપણને આપશે, એનું લોન્જિટિવિટી, આ બધું આપણને ગુણવત્તા છત્રીની સમજાવીને આપણને વેચવાની કોશિશ કરે. પણ ક્યારે પણ છત્રી તમને એમ કહેશે કે હું વરસાદ રોકી શકીશ? ક્યારે પણ શોપકીપર એમ કહી શકશે કે મારી છત્રી લઈ જાઓ,
એ વરસાદને પણ રોકશે નહીં. મારી છત્રી લઈ જાઓ, ટકાઉ છે, તમારી રક્ષા કરશે, પણ વરસાદ રોકવાનું કામ તો કોઈ કુદરતમાં કોઈ સત્તા પાસે આ સત્તા નથી. તો જેમ છત્રી રક્ષા કરશે, વરસાદ નહીં રોકે, એમ પ્રભુ મારી નાવને સાચવશે, મારી તકલીફો નહીં રોકી શકે. પ્રભુ મારા કર્મના ઉદય ન અટકાવી શકે. બ્રહ્માંડમાં કોઈની શક્તિ જ નથી કે કોઈ બીજાના કર્મના ઉદયને રોકી શકે. એ જે આવવાનું છે પ્રભુ મારા કર્મ પ્રમાણે આવશે જ, પણ મારી અડગ શ્રદ્ધા છે કે તું મારી નાવમાં છે, મારી નાવ નહીં ડૂબે. મને અડગ શ્રદ્ધા છે કે છત્રી મને રક્ષા આપશે, મારો વરસાદ થોડો રોકવાની છે છત્રી. તો આ બે શ્રદ્ધા એટલી બી આપણે જો પુરુષોત્તમ માસમાં અડગ કરી શકીએ ને, તો આપણા જીવનનો એક નિષ્કર્ષ નીકળે પુરુષોત્તમ માસનો, કે માત્ર કેલેન્ડરનો વધારાનો મહિનો નથી, એ તો જીવનને મળેલું એક દિવ્ય અવસર છે. થંભી જાઓ, વિચારો અને પોતાની ફરીથી શોધવાનો કોશિશ કરો. જેમ 5 મિનિટ પરીક્ષામાં ગેમ ચેન્જર બની શકે, તેમાં 1 મહિનો આપણા સમગ્ર જીવનની દિશા બદલી શકે, જો આપણે જાગૃતિ મેળવી શકીએ તો. એટલે જ એક આપણે કહીએ ને, એક રિક્વેસ્ટ છે કે આ માસ, પવિત્ર માસને માત્ર પસાર ન થવા દો, તેને આપણે અનુભવીએ, એને આપણે જીવીએ અને જીવનના પુરુષોત્તમને આપણે અંદરથી જાગૃત કરીએ. એટલે છેલ્લે એટલી સરસ મને આ ગમે છે કવિતા, કે ખીલવું અને ખરવું એ બંને હરી થકી છે. ખીલવું અને ખરવું એ બંને હરી થકી છે, પણ આ બે વચ્ચે મહેકી જવું એ સ્વભાવ થકી છે. ફરીથી કહું છું, ખીલવું અને ખરવું એ બંને હરી થકી છે, પણ એ બે વચ્ચે મહેકી જવું એ સ્વભાવ થકી છે. માટે જ આપણે શ્રી એમના મહારાણી કહે છે ને, સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરિ શ્રી હરિ. શ્રી એમને મહારાણી કી જય હો. થેન્ક્સ અને જય શ્રી કૃષ્ણ.